મિત્રો, સમાજમાં, સંસ્થાઓમાં, પોલિટિક્સમાં તમે કામ બહુ જ કરો છો, દોડાદોડ કરો છો, પૈસા તમારા જ ખર્ચો છો અને જે દિવસે ફંક્શન હોય એ દિવસે તમે ભાષણ કરો છો? ના, નથી કરતા. કેમ કે આ માઇક છે ને, માઇક એને આપણે ભૂત સમજતા હોઈએ છીએ, એનાથી દૂર રહેવાની જ કોશિશ કરતા હોઈએ છીએ. આખો ટાઉન હોલ ખાલી પડ્યો હોય, 4 વાગ્યાનું ફંક્શન હોય, 3:30 વાગે બધા એન્ટ્રી મારે ને, તો આ રાક્ષસને જોઈને કોઈ આગળ બેસવાની હિંમત નથી કરતું. હોલ પાછળથી જ ભરાતો આવતો હોય છે. કેમ કે એક જાતનો ડર લાગે છે કે જો હું સ્ટેજ આગળ બેસીશ, કોઈ મને જોઈ જશે, સ્ટેજ ઉપર બોલાઈ લેશે અને ભાષણ કરવાનું કહેશે તો હું ભવાઈ કરીશ, એવું મને ખબર જ છે. એટલે આવું ના થાય. તમે પણ જોયા વગર કોઈ પણ વિષય ઉપર 2-4 કલાક ભાષણ કરો, એની ટ્રેનિંગ છે. અમે 36 વર્ષથી આ ટ્રેનિંગ આપીએ છીએ. તો મિત્રો, જો તમારે ભાષણ કરવું હોય, આગળ પડતા થવું હોય, નેતા તરીકે બહાર આવવું હોય, તમે જે મહેનત કરો છો એ ઉઘરી નીકળે એવું કામ કરવું હોય તો તમે ભાષણ કરતા શીખી જાઓ. આ ભાષણ કરવાની ટ્રેનિંગ બહુ હાર્ડ નથી ને બહુ લોંગ ટ્રેનિંગ પણ નથી. એક 6 દિવસની ટ્રેનિંગ છે, 2 કલાકની. 2 કલાકની 6 દિવસની ટ્રેનિંગ તમે લો એટલે તમે કોઈ પણ વિષય ઉપર જોયા વગર 2-4 કલાક ભાષણ કરતા થઈ જાઓ. મારી ગેરંટી છે, કારણ કે વર્ષોનો અનુભવ છે. અહીં આવવાવાળા કેટલાય નાના મોટા, એટલે કે 80 વર્ષથી લઈને 11 વર્ષ સુધીના બધા અહીંયા ટ્રેનિંગ લેતા હોય છે. ભણેલા ગણેલા બી ટ્રેનિંગ લેવા આવતા હોય છે. અહીંયા કેટલાય ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટ ટ્રેનિંગ લઈ ગયા છે, પીએચડી કરેલા ટ્રેનિંગ લઈ ગયા છે, કલેક્ટર સુધીના ટ્રેનિંગ લઈ ગયા છે, ડીવાયએસપી, એસપી, ડીજીસીટીના ટ્રેનિંગ લેવા આવતા હોય છે. શા માટે? કે એ લોકો એમના ફિલ્ડમાં હોશિયાર છે, પણ એમને સ્ટેજ ઉપર ઉભા કરી દઈએ તો ગેગે ફેમે થઈ જાય છે. તો મિત્રો, તમે પણ ટ્રેનિંગ લઈ લો અને ખૂબ આગળ વધો અને દરેક જગ્યાએ હોદ્દો મળે એવી આશા રાખું છું. જય હિન્દ, ભારત માતા કી જય.